સૌથી પહેલા વાત કરવી છે વિરોધની આગ જે છેલ્લા 25 દિવસથી રાજ્યની અંદર સળગી રહી છે। માત્ર એક માંગ ક્ષત્રિય સમાજની કે રૂપાલા ઉમેદવારી પાછી ખેંચે। આ બાજુ ભારતીય જનતા પાર્ટી મક્કમ છે, રૂપાલા મક્કમ છે ચૂંટણી લડવા માટે। એટલું જ નહીં, 5 લાખની લીડના દાવા પણ થઈ રહ્યા છે। ત્યારે રતનપરની અંદર જે મહાસંમેલન મળ્યું હતું, અસ્મિતા સંમેલન, 5 લાખ ક્ષત્રિયો ભેગા થયા હતા અને એ વખતે કહેવામાં આવ્યું હતું આગળની રણનીતિ હવે 19-20 તારીખે ઘડવામાં આવશે ને એ જ રીતે અત્યારે સંકલન સમિતિની બેઠક ચાલી રહી છે। અમદાવાદની અંદર શું ચર્ચાઓ થઈ રહી છે, પાર્ટ 2 માટેની શું રણનીતિ ઘડાઈ રહી છે, દિવ્યા પાસેથી જાણીએ। દિવ્યા, કઈ રીતે આંદોલનને આગળ ધપાવવામાં આવશે? સમય હવે ખૂબ ઓછો છે અને વટથી વોટ સુધીની લડતમાં પરસોત્તમ રૂપાલા હજી અડીખમ છે કે આજે જે ગોતા ભવનમાં મીટિંગ છે એમાં પાર્ટ 2ની જાહેરાત કરવાના છે। હવે પાર્ટ 2માં તો કયા મુદ્દા એ લોકો બોલવાના છે, કયા જાહેર કરવાના છે એ અમને કંઈ ખબર નથી। પહેલાં તો જે તે સમિતિ છે એ અમને કંઈ જાણ કરતી નથી। જેમ કે આંદોલનના પ્રણેતા અમે લોકો છીએ, જે શેમળા ગેટેથી જે વેગ આપ્યો આંદોલનને, જે જોહર ભગવાન કરે ને કોઈ દિવસ આવું ન કરવું પડે, પણ એ વસ્તુથી પણ ગુજરાતના એક ભાઈઓને જાગૃતતા આવી ગઈ। એક ભાઈ રડ્યા છે ગુજરાતના। પદ્મિની બાતો એને પણ આંદોલન, ઉપવાસ આંદોલન કર્યા છે। તો આ જે લોકોએ રોડ ઉપર આવીને આંદોલનો કર્યા છે, તેમ છતાં એ લોકોને અત્યારે કે ક્યારેય કહેવામાં આવતું નથી કે શું કરે છે કે શું નહીં। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। રાજપૂત સંકલન સમિતિની અમદાવાદમાં બેઠક ચાલી રહી છે। ગોતાની અંદર જે રાજપૂત ભવન આવેલું છે ત્યાં આગળ અત્યારે આ બેઠક ચાલી રહી છે અને 92 સંસ્થાના અગ્રણીઓ અત્યારે ત્યાં હાજર છે અને કઈ રીતની આગળ રણનીતિ ઘડવી, પાર્ટ 2 કઈ રીતે, કારણ કે એક જ માંગ છે કે રૂપાલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચે। 22 તારીખ છેલ્લી છે, જો ત્યાં સુધી પરત ન ખેંચે તો પછી આગળ શું કરવું, કઈ રીતનું અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ સુધીની તૈયારીઓ છે કે જે રીતે પાટીદાર આંદોલન થયું હતું અને જીએમડીસી ગ્રાઉન્ડની અંદર એક મોટું સંમેલન થયું હતું, એવું જ મહાસંમેલન ક્ષત્રિયો કરવા માટે પણ રણનીતિ ઘડી રહ્યા છે। ત્યારે આવનારા સમયની અંદર શું કરવું, કઈ રીતની રણનીતિ સાથે આગળ વધવું, એક જ માંગ છે ક્ષત્રિય સમાજની કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય અને એના માટેના જ આ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। રતનપર પછી હવે આગળની રણનીતિ શું, કારણ કે 5 લાખ ક્ષત્રિયો ભેગા થયા હતા। સ્વાભાવિક છે કે આગળ જો હવે આ આંદોલનને ધબકતું રાખવું હોય, આ આંદોલનને આ જ રીતે જ્વલંત રીતે આગળ વધારવું હોય તો એનાથી પણ મોટું સંમેલન કરવું પડે તો જ આ આંદોલન આગળ ચાલે અને એની જ રણનીતિ અત્યારે ઘડાઈ રહી છે ગોતાની અંદર। 92 સંસ્થાના પ્રતિનિધિઓ અત્યારે છે રાજપૂત ભવનમાં અને રણનીતિ આગળ કઈ રીતની ઘડવી એની ચર્ચાઓ થઈ રહી છે। સહયોગી દિવ્યા ફોનલાઈન પર જોડાયા છે। દિવ્યા, શું રણનીતિ ઘડાઈ રહી છે, શું ચર્ચાઓ થઈ રહી છે? નુપુર, છેલ્લા 25 દિવસથી આ આંદોલન છે તે આકરા પાણીએ જોવા મળ્યું હતું। અહિંસક લડત લડવાના નિશ્ચય સાથે આજે લડત જે છે એ યથાવત રહી છે। ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આજે કોર કમિટીની બેઠક છે તે રાજપૂત ભવન ગોતા ખાતે મળી રહી છે અને આંદોલન પાર્ટ 2 ની શરૂઆત છે તે કરવાનો પ્રારંભ છે તે આજથી કરવામાં આવશે। મહત્વનું છે કે આજે કોર કમિટીની બેઠકમાં અત્યાર સુધીમાં રૂપાલા સાથેનો વિરોધ યથાવત હતો, પરંતુ હવે પક્ષ સાથેનો પણ વિરોધ શરૂ કરવામાં આવશે, એટલે કે ચૂંટણી સમયે મતદાન સમયે વળતો પ્રહાર કરવામાં આવશે તેવી રણનીતિ છે તે આજે રણનીતિ ઘડાઈ રહી છે। 90 સમિતિ અલગ અલગ જે જોડાયેલી છે તે 90 સમિતિના તમામ સંગઠનના સભ્યો છે તે હાજર રહ્યા છે અને સંકલન સમિતિની બેઠકમાં તમામ જિલ્લા લેવલના તમામ કાર્યકર્તાઓથી લઈને તમામ લોકો હાજર રહ્યા છે અને આ સંકલન સમિતિમાં પાર્ટ 2 નું આંદોલનને કેવી રીતે આગળ ધપાવવું તે બાબતને લઈને ચર્ચાઓ છે તે કરવામાં આવી રહી છે। અને સૂત્રોચ્ચારને લઈને પણ ચર્ચાઓ છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે અત્યાર સુધીમાં જોહરની ચીમકી ઉચ્ચારવામાં આવી, ઉપવાસ આંદોલન પણ કરવામાં આવ્યા। હવે અત્યાર સુધીમાં જે સાંભળવામાં નથી આવ્યું, અનેક રજૂઆતો કરવામાં આવી અને સરકાર સમક્ષ પોતાની જે રજૂઆતો હતી તે નિષ્ફળ પ્રયાસ રહ્યો છે અને કોઈ પણ પ્રકારની રજૂઆત સરકારે સાંભળી નથી, એટલે કે હવે આ આંદોલન 2 ક્ષત્રિય સમાજનું છે તે સરકાર સામે વિરોધ દર્શાવશે તેવું આ સંકલન સમિતિની આજની જે મહત્વની કોર કમિટીની બેઠક છે તેમાં મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને પક્ષ વિરોધી મતદાન કરવામાં આવશે તેવી પણ આજે નિયમ છે તે અહીંયા લેવડાવવામાં આવ્યો છે। અને સાથે જે પોતાની રણનીતિ સાથે જે તમામ જિલ્લા લેવલમાં જે પ્રકારે ચૂંટણી પ્રચાર થતા હતા તેમ પક્ષ વિરોધી મતદાન કરવામાં આવે તે માટેનો પણ પ્રચાર છે તે રાજપૂત સમાજના આગેવાનો દ્વારા
કરવામાં આવશે તેવા પ્રકારની આ કોર કમિટીની બેઠક જે મળી રહી છે તેમાં ચર્ચાઓ છે તે કરવામાં આવી રહી છે. 6 વાગે આંદોલન 2 ની જાહેરાત કરવામાં આવે અને તેમાં તમામ મુદ્દાઓ છે તેની જાહેરાત કરવામાં આવે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. હજારોની સંખ્યામાં અહીંયા જે ઠેર ઠેર જે આંદોલનો કરવામાં આવ્યા હતા તમામ સમિતિઓ ભેગા થઈને આજે કોર સંકલન સમિતિની જે કોર કમિટીની બેઠક છે તેમાં મહત્વનો છે અને આંદોલન શરૂ થયું છે. બિલકુલ દિવ્યા, એટલે સંકલન સમિતિની બેઠક મળી છે અને 92 સંસ્થાઓના પ્રતિનિધિઓ અત્યારે હાજર છે. આગળ કઈ રીતની રણનીતિ ઘડવી એ તો છે જ, પણ એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે એમાં પણ કોઈ બેમત નથી, કારણ કે કેટલાય એવા હોદ્દેદારો છે જે રૂપાલાના વિરોધમાં રાજીનામા આપી રહ્યા છે અને તેનાથી ભારતીય જનતા પાર્ટી પણ ચિંતિત છે. આખરે રોષ આક્રોશ એટલો બધો છે કે પહેલા સમાજ પછી પાર્ટી એ વાત હવે આવી ગઈ છે અને એમાં પણ ધોરાજીની અંદર જે થયું એ ખરેખર ચિંતા વધારનારું છે. મયુર પાસેથી વિગતે જાણીએ. મયુર, બિલકુલ નૂપુર, એક પછી એક એલાન છે તે ક્ષત્રિયો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આખા રાજ્યભરની અંદર બીજેપીના બહિષ્કારની વાતો વચ્ચે રાજકોટની અંદર પહેલ થઈ છે. રાજકોટની અંદર જિલ્લામાં જે ધોરાજીના ઉપપ્રમુખ મહામંત્રી સહિતના ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો છે એમને પોતાના રાજીનામા ફગાવી દીધા છે. આ સંખ્યા ભલે નાની હોય પરંતુ રોષ છે તે વધારે હોય તેવું જોવા મળી રહ્યું છે. ધોરાજીથી આની શરૂઆત થઈ છે અને એક સંકેત મળી રહ્યા છે કે જ્યાં જ્યાં પણ ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સંગઠનની અંદર છે તેઓ પોતાના રાજીનામા આપી શકે છે અથવા તો તેઓ કાર્યકર્તા તરીકે પોતાનું કામ છે તે અટકાવી શકે છે. આ ઉપરાંત અન્ય રણનીતિ કે ચૂંટણી જે 22 તારીખે ટિકિટનું આખું ચિત્ર ક્લિયર થશે ત્યારબાદ ચૂંટણી અંગેની જે જાહેરાત છે એ સંકલન સમિતિ એટલે કે જે ગોતાની અંદર સંકલન સમિતિ મળી રહી છે તેના દ્વારા આજ સાંજ સુધીની અંદર રણનીતિ જાહેર કરવામાં આવશે. કુલ મિલાવીને કહી શકાય કે ક્ષત્રિયો છે તેમનો રોષ શાંત થવાનું નામ નથી લેતો. ભાજપ તમામ પ્રયાસો કરી ચૂક્યા છે. રૂપાલા દ્વારા અનેક વખત માફીઓ માંગવામાં આવી છે. ખુદ ગૃહમંત્રી દ્વારા પણ જે પ્રકારે રૂપાલાને લઈને પોતાનું નિવેદન સામે આવ્યું હતું ત્યારબાદ તમામ ભાજપના આગેવાનો આશા લગાવી રહ્યા હતા કે ક્ષત્રિય સમાજ છે તેમનો રોષ છે તે શાંત થઈ જાય અને ફરીથી તેઓ ભાજપની સાથે છે એ પોતે જોડાઈ જાય. પરંતુ જે પ્રકારે સંગઠનના હોદ્દેદારોના રાજીનામા સામે આવી રહ્યા છે અશક્ય છે કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાંથી પણ વધુ રાજીનામા આવી શકે છે. નૂપુર, છે કે શું થાય છે, કેવી રીતે આ રોષ ખાળવામાં આવે છે, કારણ કે CR પાટીલ 2 દિવસ પહેલા એમણે કહ્યું હતું કે બધું જ બરાબર થઈ જશે, થોડા જ સમયની અંદર સુખદ સમાધાન આવી જશે, પણ એ બધા વચ્ચે ઉમેદવારી પત્રો પણ ભરાઈ રહ્યા છે. રણનીતિ શું ઘડાઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની એ પણ જોવાનું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના ભાજપ તાલુકા મંત્રી એટલે તાલુકા મંત્રીએ રાજીનામું આપી દીધું છે, યુવા ભાજપના ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું છે, એટલે કે કારવા જે છે એ તૂટતો જાય છે અને કેવી રીતે બચાવવો, પક્ષને નુકસાન થતું કેવી રીતે બચાવવું હવે એ જોવાનું છે. એટલે એક તરફ પક્ષના સંગઠન માળખાને નુકસાન થઈ રહ્યું છે અને બીજી તરફ પાર્ટ 2 માટેની તૈયારીઓ થઈ રહી છે, મહા આંદોલન માટેની તૈયારીઓ થઈ રહી છે. દિવ્યા, અત્યારે જે રાજપૂતોનું સંમેલન મળી રહ્યું છે, ક્ષત્રિય સંમેલન રાજપૂત ભવનમાં, ત્યાંથી દિવ્યા મારી સાથે જોડાયા છે, કેટલાક સમિતિના અધ્યક્ષો એમની સાથે છે. દિવ્યા, શું રણનીતિ ઘડી રહ્યા છે? નુપુર, સીધા જે દ્રશ્ય હું બતાવવા માંગીશ કે સવારે પણ જે પ્રકારે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને સમિતિમાં જે બેઠક આજે સંકલન સમિતિની જે બેઠક મળી રહી છે તેમાં જે વાત કરવામાં આવી હતી તે અંતર્ગત જ આજે પક્ષનો બહિષ્કાર, અત્યાર સુધીમાં રૂપાલાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો તે પક્ષનો બહિષ્કાર પણ હવે કરવામાં આવશે અને પક્ષ વિરોધી મતદાન કરવામાં આવશે તેવા પ્રકારનો મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવી રહ્યો છે. અને સાથે જ અહીંયા તમામ આગેવાનો જે હાજર થયા છે આગેવાનોની હાજરીમાં પક્ષ વિરોધી મતદાન કરવાનું, સાથે જ ઠેર ઠેર જે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યા હતા ત્યાં તમામ જિલ્લા લેવલ, ત્યાં બૂથ લેવલ છે ત્યાં તમામ જગ્યા ઉપર જે બહિષ્કાર કરવા માટેની જે રજૂઆત છે, જે સૂચનાઓ છે તે અહીંયાથી આપવામાં આવી રહી છે. પાર્ટ 2 ની તૈયારીઓ અહીંયા સીધી જ એ દ્રશ્ય કહી રહ્યા છે. પાર્ટ 2 ની રણનીતિ હવે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે. ગોતા ખાતે 90 સમિતિની સાથે સંકલન સમિતિના તમામ સભ્યો એટલે કે 92 લોકોની સાથે જોડાયેલી સંકલન સમિતિના સભ્યો દ્વારા અહીંયા જે બેઠક છે તે કરવા
કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કેવા કડવા અનુભવ રહ્યા છે તે પણ અહીંયા વાટાઘાટો કરવામાં આવી છે. જોહરની ચીમકી આ પહેલા ઉચ્ચારવામાં આવી હતી. બીજી તરફ ઉપવાસ આંદોલન પણ શરૂ કરવામાં આવ્યા હતા અને આ લડત અહિંસક રીતે બની રહે તે માટેનો પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને પુરુષોત્તમ રૂપાલાનું મંત્રીપદ રદ કરવામાં આવે, ટિકિટ રદ કરવામાં આવે તેને લઈને પણ જે રજૂઆતો કરવામાં આવી હતી અને તે જ અનેક રજૂઆતો પણ કોઈ સુખદ નિરાકરણ આવ્યું નથી, જેને લઈને હવે પાર્ટ 2 આંદોલનની શરૂઆત છે તે આજથી તેનો પ્રારંભ છે તે કરવામાં આવ્યો છે. સીધા જે દ્રશ્ય છે તે અહીંયા જોવા છે તે મળી રહ્યા છે. સીધા જ હવે આજે આંદોલન છે તે જિલ્લા લેવલથી લઈને તમામ કાર્યકર્તાઓને અહીંયા હાજર કરવામાં આવ્યા છે અને તમામ લોકોની હાજરીમાં આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. પાર્ટ 2માં તમામ નાનામાં નાના વિસ્તારમાં જઈને મતદાન માટેનો જે શસ્ત્ર ઉઠાવવામાં આવશે, મતદાન એ જ શસ્ત્ર, એ જ પ્રકારના નારા સાથે આજે આંદોલન 2ની શરૂઆત કરવામાં આવશે. મહત્વનું છે કે એક તરફ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજ અડીખમ જોવા મળ્યું હતું. અહિંસક લડત આપવામાં આવી હતી. અનેક આગેવાનો પણ હાજર રહ્યા હતા. અનેક વખત રજૂઆતો, અનેક વખતો બેઠકો પણ કરવામાં આવી. આજે તમામ સંકલન સમિતિની કોર કમિટીની બેઠક છે તે અહીંયા મળી રહી છે અને તમામ આગેવાનોની સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે. જે બાદ જ્યાં જે નાનામાં નાના જિલ્લા લેવલે તમામ લોકોને જે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા તેની લડત હવે ઉગ્ર બનાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને રાજકોટની જે હોટ સીટ ગણાય છે કે પરસોત્તમ રૂપાલાની સામે જે ઉમેદવાર ઊભો છે તેને સપોર્ટ કરવામાં આવશે. આજે વહેલી સવારે પણ કેટલીક ક્ષત્રાણીઓ પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં જે પહોંચી હતી અને પરેશ ધાનાણીને સપોર્ટ કર્યો હતો તે જ પ્રકારે પરેશ ધાનાણીને સપોર્ટ કરવાની પણ વાતચીત છે તે અહીંયા કરવામાં આવતી સંભળાઈ રહી છે અને મહત્વનું છે કે તમામ જે નિયમો છે તે બનાવવામાં આવશે અને તે નિયમોને અંતર્ગત જ આ લડત છે તે ઉગ્ર અને ઉગ્ર બને અને અહિંસક રીતે આગળ વધે. સાથે જ આંદોલન 2માં જે આજની જે જાહેરાત છે તે મતથી શસ્ત્ર સુધીની લડાઈ છે, મતદાન એ જ અમારું શસ્ત્ર, એ જ નારા સાથે આજે આંદોલન 2ની શરૂઆત છે તે કોર કમિટીની આ બેઠકમાં કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજ છેલ્લા 25 દિવસથી જે આંદોલનમાં હતું અને તમામ જે રજૂઆતો જે કરવામાં આવી હતી. બાપુ, શું કહેશો, જે પ્રકારે આંદોલન આજે મહત્વની બેઠક મળી રહી છે, આંદોલનો જે ઉગ્ર બન્યું છે, અહિંસક રહ્યા, શાંત રહ્યા, પરંતુ ક્યાં સુધી આ લડત? આ લડત જઈ સુધી રૂપાલાને એની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. ક્યાં સુધી? પણ અત્યારે આજે કોર કમિટીની આજે બેઠક મળી, હવે તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટેની પણ ચર્ચાઓ કરવામાં આવી. હા, તો એ થશે. ભાજપ વિરુદ્ધ થશે. આ નહીં રદ થાય તો ક્ષત્રિય સમાજ ઝૂકશે નહીં? નહીં ઝૂકશે, બિલકુલ નહીં ઝૂકે. બાપુ, આજે જે લડત છે ક્યાં સુધી આગળ ધપાવવામાં આવશે? અહિંસક લડત આપણી વધી રહી છે ત્યાં સુધી રૂપાલા રાજીનામું નહીં આપે, ઉમેદવારી પાછી નહીં ખેંચે ત્યાં સુધી ચાલુ રહેશે અને જો નહીં ખેંચે તો રિઝલ્ટ બતાવી દઈશું. ટૂંક સમય મુદત પૂરી, અલ્ટિમેટમ પૂરું, આંદોલન 2ની શરૂઆત. ભાજપના વિરુદ્ધમાં વોટિંગ કરાવીશું. શું કહેશો બાપુ, જે આંદોલન ઉગ્ર ને ઉગ્ર વધુ અહિંસક રીતે આગળ વધી રહ્યું વધી રહી અને કારણ જો રૂપાલા પોતાનું સ્વેચ્છાએ એ નહીં ખેંચી લે ફોર્મ તો વધુ ઉગ્ર બનશે અને તાલુકે આંદોલન જાગશે. આજની જે આંદોલન 2ની શરૂઆત કરવામાં આવી છે, કેવી રીતે સમાજના તમામ આગેવાનો સપોર્ટ કરશે? રોડ પર આવી અને રોડ બ્લોક કરશે અને જ્યાં સુધી આનો કોઈ વિચાર નહીં કરે ત્યાં સુધી આંદોલન રહેશે. એટલે તમામ જે આંદોલન છે તે વધુ ને વધુ ઉગ્ર બની રહેશે તેવી પણ ચીમકી છે તે આપવામાં આવી છે. બાપુ, આ આંદોલન સતત આગળ વધી રહ્યું છે, અહિંસક રહ્યા, શાંતિ ઢબે પોતાની રજૂઆત કરી છે. હવે આ આંદોલન 2ની શરૂઆત આજથી થઈ છે, પ્રારંભ થયું છે. કેવી રીતે આંદોલનને આગળ ધપાવવામાં આવશે? તમારા આગેવાન દ્વારા કહેવામાં આવે છે કે મતદાન એ જ અમારું શસ્ત્ર છે. ત્યારે હા, એટલે અત્યારે આ લોકો હવે ગમતું નથી જોગતા તો અમારી પાસે એક શસ્ત્ર મોટા મોટું છે, મતદાન. અમે ભાજપ વિરુદ્ધમાં મતદાન કરીશું અને કરાવીશું. એટલે આ લોકોને ખ્યાલ આવશે કે ક્ષત્રિયો શું છે. ભાજપ વિરુદ્ધમાં મતદાન કેવી રીતે કરાવશો? અમે જે જાતે છે પહેલાં તો ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું, બીજે પાર્ટીને આપીશું. અમારી જે કોર કમિટી નક્કી કરશે કે આપણે એ કરવાનું છે એ પ્રમાણે અમે કરીશું. એટલે કોર કમિટીની આજે મહત્વની જે બેઠક મળી રહી છે, સીધા જે બેઠકના અહીંયા દ્રશ્ય કોર કમિટીની બેઠક છે તે અહીંયા પૂર્ણ થતી નજરે છે તે પડી રહી છે અને સાથે જ મહત્વના અલગ અલગ મુદ્દાઓ છે તે ચર્ચાઓ છે તે કરવામાં આવી રહી છે અને સાથે જ તમામ જે મુદ્દાઓને લઈને જે ચર્ચા કરવામાં આવી, કોર કમિટીની જે બેઠક છે તેને લઈને પણ મહત્વના મુદ્દાઓ છે તે ચર્ચાઓ કરવામાં આવી છે અને સાથે જ આ તમામ બેઠકને લઈને ભાજપ વિરુદ્ધ મતદાન છે તે પણ કરવામાં આવશે. જી નુપુર. બિલકુલ, એટલે એક તરફ ક્ષત્રિય સમાજ છે જે મક્કમ છે કે અમે
રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાવીશું. બીજી બાજુ રૂપાલા છે કે એ પણ લડવા માટે મક્કમ છે. થોડા દિવસો પહેલા એમનું એક નિવેદન આવ્યું હતું, ફાનુસ બનકર જિસકી હિફાજત હવા કરે वो क्षमा क्या बुझे जिसे रोशन खुद खुदा करे. અને ગઈકાલે બીજું એક પ્રભુ શ્રી રામનું નિવેદન પણ તેમણે આપ્યું. પ્રભુ શ્રી રામનું ઉદાહરણ ટાંકીને એમણે એક નિવેદન આપ્યું હતું. એ પણ ચર્ચાના એરણે છે. શું કહ્યું હતું હવે જુઓ. એમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કે રામે અયોધ્યામાં સમાચાર મોકલ્યા હોય કે આપણે લંકા ઉપર યુદ્ધ કરવા જવું છે, રાવણને હરાવવાનો છે, તો અયોધ્યાથી સેના આવે અને આપણે અયોધ્યાની સેના લઈ અને લંકા ઉપર હુમલો કરીએ એવું વર્ણન કોઈ રામાયણની અંદર ન તો વાલ્મીકીજીએ કર્યું છે કે ન તો તુલસીજીએ કર્યું છે. જે લોકો જંગલમાં એમની સાથે હતા એ નાના નાના સમાજના લોકોને ભેગા કરીને લંકા ઉપર હુમલો કર્યો ને રાવણને હરાવ્યો. એમાં અયોધ્યાની સેના નહોતી મગાવી. ઈ રામનવમીનું માધ્યમ છે, રામાયણનું આ માધ્યમ છે. અને એટલા માટે મને પાકો ભરોસો છે કે આ જ સેના દ્વારા આપણે આ ચૂંટણીનું યુદ્ધ જીતવા માટે સક્ષમ છીએ. એટલે રાજકોટની સીટ ઉપર કદાચ જે ન જોવા મળે એ નવાઈ છે. રૂપાલાનું જે આ નિવેદન છે, હવે રામાયણની એન્ટ્રી થઈ ગઈ ને રામાયણની એન્ટ્રી થયા પછી હવે મહાભારતની પણ એન્ટ્રી થઈ છે. આમ તો રૂપાલા જે બોલ્યા છે એ શબ્દોમાં બહુ હવે નિવેદન પછી વિવેક જાળવીને બોલતા જોવા મળ્યા છે. પણ પ્રતાપ દુધાત કે જે પોતાના આકરા વચન માટે જાણીતા છે, પોતાના તીખા પ્રહાર માટે જાણીતા છે, તીખા પ્રહાર કરતા કરતા કંઈક એવી તુલના કરી નાખી કે ચર્ચાના એરણે છે. શું કહ્યું પ્રતાપ દુધાતે રૂપાલા માટે અને સામે ભારતીય જનતા પાર્ટીએ કેવો વળતો પ્રહાર કર્યો હવે જુઓ. રાજકોટના લોકોને વિનંતી કરવા આવ્યો છું. સરદાર સાહેબના સાનિધ્યમાં બેઠા ત્યારે 5 વર્ષ પૂર્વે પાટીદારના દીકરાઓના બલિદાનને પણ યાદ કરી એનો પણ સમાજે બદલો લેવાનો સમય પાકી ગયો. નારી શક્તિ આગળ રહેશે, પટેલ સમાજ એની પાછળ રહેશે. 18 વાળાને સાથે મળી આ રૂપાલાને ભરી પીશે અને દુધાશ પ્રેમ દિલ્હી વાળાને જે દેખાડ્યો આ દુશાસન રૂપી રૂપાલાને જાકારો આપશે એમાં કોઈ શંકા નથી. આવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતના સપૂત છે, ગુજરાતના પનોતા પુત્ર છે, એને પણ આ કોંગ્રેસ બેફામ બોલતી હતી. પરસોત્તમભાઈ રૂપાલા વિશે આ પ્રકારના વિશેષણો વાપરી કોંગ્રેસ પોતાના નજીકના સગાવાલાઓને યાદ કરે છે. આ કોંગ્રેસના યાદ કોણ આવે? જ્યારે ભીમાં આવે, જ્યારે તકલીફમાં હોય ત્યારે પોતાની નજીકના લોકો જ એમને યાદ આવે. આપ જુઓ કે કોંગ્રેસના મોઢે આ પ્રકારના જ વિશેષણો આવે છે, દુશાસન અને દુર્યોધન, એટલા માટે કે એ એમની નજીકના સગાવાલાઓ છે. નહીંતર આ પ્રકારની વાણી વિલાસ કોંગ્રેસ ન કરે. કોંગ્રેસ પરાજય તો ભાડ્યો, પણ પરાજય બહુ ખરાબ રીતે થવાનો છે એ પણ દિવાલ ઉપર લખેલા અક્ષરોમાં એમને દેખાય છે. એક તરફ રાજુ ધ્રુવે પ્રહાર કર્યા તો બીજી બાજુ મહેશ કસવાલા પણ પાછળ નથી. ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ આ દુશાસનવાળા પ્રતાપ દુધાતના નિવેદન ઉપર જમકે એટલે કે જબરજસ્ત પ્રહાર કોંગ્રેસ પર કર્યા. માનું છું એમને પણ દુશાસન નામનો શબ્દ પ્રયોગ કર્યો છે. એમને એટલી ખબર હોવી જોઈએ કે રૂપાલાજી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે. જે પાર્ટી દ્વારિકાની રક્ષા કરતી હોય, જે પાર્ટી રામ રાજ્યની કલ્પના કરતી હોય, ભગવાન રામને અયોધ્યાની અંદર નિજ ઘરમાં બિરાજમાન કરતી હોય, હું એમ માનું છું કે એ પાર્ટીની અંદર કોઈ દુશાસન ન હોઈ શકે. દુશાસન છે કોંગ્રેસના પરિવારમાં જ હોઈ શકે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએના પેપર લીક આખરે થયા તો કેવી રીતે થયા? યુવરાજસિંહ ફરી એકવાર કેમેરા સામે આવ્યા છે અને યુવરાજસિંહ એ બતાવી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ કરીને કે આખરે શું થયું હતું. તેમાં પણ લખેલું છે નીચે, એટલે આ જે પ્રશ્નો છે સેમ ડિક્ટો ટુ ડિક્ટો એ જ પ્રશ્ન એ સીધા પરીક્ષામાં પૂછાય છે. એટલે અમે કહીએ છીએ કે આની અંદર 5 પ્રશ્નોનો ઉલ્લેખ હોય અને એ જ 5 પ્રશ્ન સીધા પેપરમાં હોય એટલે આમાં ચોક્કસપણે શંકા તો જાય જ. કારણ કે એ જ 5 પ્રશ્ન કઈ કોઈ બ્રહ્મજ્ઞાની કે કોઈ જ્યોતિષ તો છે નહીં કે એ 5 પ્રશ્ન આપે ને એ જ સીધા પરીક્ષામાં પૂછાય. તમે જે સ્ક્રીનશોટ આપ્યા એમાં જેટલા નંબર સેવ છે એમાં બધામાં છેલ્લે TNR આવે છે, એટલે શંકાની શોધ એટલા માટે કે TN રાવ કોલેજ સાથે કોંગ્રેસના એક નેતા જોડાયેલા છે. હવે અમે સ્પષ્ટ કહીએ છીએ કે અત્યારે અમે નામ નથી લેતા,
જરૂર પડી તો ચોક્કસપણે, કેમ કે ફોરવર્ડ મેની ટાઈમ્સ છે એટલે બીજા બધા કોલેજના ગ્રુપોમાં પણ આ પેપર વાયરલ થઈ ચૂક્યું હશે અને જે પણ એના લાભાર્થી છે એને શોધવાની અને તપાસ કરવાની જવાબદારી એ પ્રશાસન તંત્રની અને પોલીસ તંત્રની છે. વાયરલ કરનારનું હજી સુધી અમે નામ નથી જાહેર કર્યું. અહીંયા જે એવિડન્સ છે એ એવિડન્સ અમે મૂક્યા છે. અમે ચોક્કસપણે એ કહીએ છીએ કે અમે એ પ્રશાસન તંત્રને, વહીવટી તંત્રને આ બધા જ આધાર પુરાવા સુપ્રત કરવાના છીએ. વોટ્સઅપ નંબરથી લઈ તમામ જે બાબતો છે, વોટ્સઅપ ગ્રુપની જે ચેટ છે તેથી લઈને તમામ બાબતો, તમામ વિગતો એ અમે પ્રશાસન તંત્રને આપીશું, વહીવટી તંત્રને આપીશું અને કોલેજ એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે એને પણ આપીશું. જી ચોક્કસપણે મારી આજે વિદ્યાર્થીઓ સાથે વાતચીત થઈ છે. વિદ્યાર્થીઓના માધ્યમથી જ મને આ માહિતી મળી છે. આ માહિતીની મળતા અમે સૌપ્રથમ જે પહેલું કાર્ય કર્યું છે, ક્રોસ ચેક કરવાનું કર્યું છે કે વિદ્યાર્થીઓ પાસે જે પ્રશ્ન આવ્યા છે શું એ પ્રશ્ન ખરેખર પૂછાયા છે કે કેમ. આજે જ્યારે પેપર પૂરું થયું ત્યારબાદ એની જે હાર્ડ કોપી અમારા સુધી પહોંચી એ માધ્યમે અમે પહેલા વહેલા એ પ્રશ્નોને ક્રોસ વેરીફાઈ કર્યા. ત્યારબાદ અમને ખ્યાલ આવ્યો કે આ પ્રશ્નો પૂછાયેલા છે. પછી જ અમે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવતીકાલે અમે જશું અને આ તમામ આધાર પુરાવા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પણ આપીશું. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે અમે વોટ્સએપ ચેટ મૂકી છે તેમાં લગભગ 256 જેટલા ઉમેદવારો એ કોલેજના અલગ અલગ ગ્રુપમાં ઇન્વોલ્વ હતા. ત્યારબાદ આ જે પેપર જે લીક થયું છે ત્યાં ફોરવર્ડ મેની ટાઈમ્સ લખેલું છે એટલે એક કરતાં વધારે ગ્રુપોમાં આ પ્રકારના પેપર વાયરલ થયા છે અને લગભગ જે ઉમેદવારો છે BCA સેમ 4ના તો એ જોવા જઈએ તો નિયર અબાઉટ 35,000 કે 40,000 જેટલા વિદ્યાર્થીઓ છે. હવે એ તપાસનો વિષય છે કે કેટલા એના લાભાર્થી છે અને આ લાભાર્થીને તપાસ કરવી એ પ્રશાસન તંત્રનો ભાગ છે. અમે પ્રશાસન તંત્ર પાસે પણ આ વિગત જે છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માધ્યમથી મૂકવાના છીએ. જો અમને ફરિયાદી બનાવવામાં આવશે તો અમે ફરિયાદી બનવા માટે પણ તૈયાર છીએ. જ્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોય ત્યારે ચોક્કસપણે અમારી માંગણી છે કે આ જરાપી કદાપી ચલાવી લેવાય એવા બાબતો નથી. ત્યારે અમે સ્પષ્ટ કહીએ છીએ કે આની નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ આની પાછળ જે પણ આ કાવતરાઓ, ષડયંત્રો જે પણ કરે છે એની ઉપર કાયદાકીય પગલાં લેવાય અને જે કોલેજ આના માટે જે જવાબદાર છે એ કોલેજ પણ એની ઉપર રિસ્ટ્રિક્શન લાગવા ખૂબ જરૂરી છે. એ કોલેજને બેન કરવામાં આવે કેમ કે ક્યાંક ને ક્યાંક એના લાભાર્થે જ આ કોલેજમાંથી આ પ્રકારના પ્રશ્નપત્રો જે છે વાયરલ થતા હોય છે. હજી સુધી ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ પેપર લીક થયા છે પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારના કોલેજ ઉપર એક્શન લેવામાં નથી આવ્યા. અમે આ માધ્યમથી અપીલ કરીએ છીએ કે જે પણ કોલેજનું નામ આવે અને જે પણ કોલેજોમાંથી આ પ્રકારના પેપરો વાયરલ થયા હોય એ કોલેજને બેન કરવામાં આવે જેથી કરીને એક ઉદાહરણ સ્થાપિત થાય, એક દાખલો સાબિત થાય અને ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ભૂલ ન કરે. ભૂતકાળમાં છાશવારે બનતી ઘટના છે જ એટલા માટે જ કહું છું કે ભૂતકાળમાં કોઈ પણ પ્રકારના બોધપાઠ કે કોઈ પણ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા. હજી પણ અમે તટસ્થ છીએ કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા ચેડા અમે ચલાવી નહીં લઈએ. આવનાર દિવસોમાં જો અમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવો કરવો પડે તો એના માટેની પણ અમારી તૈયારી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે પરીક્ષા નિયામક હોય, રજિસ્ટ્રાર હોય કે કુલપતિ હોય એ કોઈને પણ ઘરનો ઘેરાવો કરવો પડે કારણ કે વિદ્યાર્થીઓના હિતમાં તો અમે એ પણ કરીશું. યુવરાજસિંહ જાડેજા BCAનું પેપર આખરે કેવી રીતે લીક થયું એની વાત કરી અને આની પહેલા પણ ભૂતકાળની અંદર પેપરો લીક થયા છે એની પણ વાત કરી અને આના માટે લડતની વાત તેઓ કરી રહ્યા છે. જરૂર પડે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઘેરાવની પણ તેમણે વાત કરી. આખું કાચો ચિઠ્ઠો તેમણે ખોલીને મૂક્યો એવો દાવો છે કે પેપરનો સમય 10:30 વાગ્યાનો હતો અને એ પહેલા જ પેપર લીક થઈ ગયું હતું. 9:30 વાગે સોશિયલ મીડિયામાં પેપર વાયરલ થયું હતું. વાત કરીએ પ્રથમ ચરણના મતદાનની. આજે પહેલા તબક્કાનું મતદાન હતું. 102 બેઠકો ઉપર આ મતદાન થયું છે. ક્યાં કેટલું મતદાન થયું અને સરેરાશ ટકાવારી કેટલી થઈ, કેવો ઉત્સાહ જોવા મળ્યો મતદાનને લઈને લોકોમાં ગરમીની વચ્ચે, અજય પાસેથી જાણીએ. અજય,
देखिए निश्चित तौर पर पूर्व मतदान की प्रक्रिया अभी भी चल रही है। महज कुछ मिनट का वक्त है। इसके बाद जो लोग बूथ पे अभी पहुंचे होंगे उनका मतदान तो लंबे समय तक चल सकता है, लेकिन महज कुछ ही मिनट का वक्त बचा है। लेकिन आज के वोटिंग परसेंटेज की अगर बात करें या वोटर के ट्रेंड की बात करें, उनके रुझान की बात करें, तो कई सारे ऐसे राज्य हैं जहां पर वोटर बढ़ चढ़ के हिस्सा लेते हुए नहीं दिखाई दे रहे हैं, लेकिन कई सारे ऐसे राज्य हैं जहां पर बढ़ के चढ़ के हिस्सेदारी हो रही है। उसमें अगर नॉर्थ ईस्ट के राज्यों की बात करें तो वहां पे सबसे ज़्यादा परसेंटेज में वोटिंग पड़ रही है। दूसरे लेवल पे अगर बात करें तो साउथ इंडिया के जो राज्य हैं वहां पर भी अच्छी खासा में वोटर्स जो हैं बाहर निकल के आए हैं, अपना मतदान का प्रयोग कर रहे हैं। लेकिन सबसे खराब स्थिति हिंदी भाषी राज्यों की है। उसमें भी मुख्य रूप से अगर बात करें तो बिहार जैसे राज्य में अभी 39% जो वोट हैं 3 बजे तक पड़े हैं। हालांकि अभी 5 बजे का डेटा नहीं आया है। इलेक्शन कमीशन की तरफ से जब हम लोगों ने मैसेज डाला तो उनकी तरफ से कहा गया है कि 5:30 बजे तक 5 बजे का अपडेट आएगा। लेकिन उसके अलावा उत्तर प्रदेश की बात करें तो उत्तर प्रदेश में भी 47% की वोट करीब वोट पड़ा है। इसी तरह से उत्तराखंड में 45% के करीब वोट पड़ा है और महाराष्ट्र में भी 44% के करीब वोट पड़ा है। राजस्थान में 41% के करीब वोट पड़ा है। तो इससे आप अंदाजा लगा सकते हैं कि जितने भी हिंदी भाषी राज्य हैं वहां पर परसेंटेज कम है। लेकिन नंबर 1 पे अभी फिलहाल त्रिपुरा दिखाई दे रहा है। वहां की 2 लोकसभा सीटों में मतदान चल रहा है। वहां पर 68% तक वोट 3 बजे तक हो चुका है, जबकि बाकी का 3 घंटे का जो वोट है वो अभी उसका परसेंटेज आना बाकी है। इसी तरह से पश्चिम बंगाल या मेघालय या असम 60% से ज़्यादा इन सभी राज्यों में वोट पड़ चुके हैं। और साउथ इंडिया के जितने भी राज्य हैं उसमें इंक्लूडिंग तमिलनाडु 50% से ज़्यादा वोट हर जगह पड़ चुके हैं। लेकिन उत्तर भारत के राज्यों में अगर खास करके हिंदी भाषी राज्यों की बात करें तो 44% से लेकर के 47% और कहीं कहीं पे 40% या 39% के करीब वोट पड़े हैं। तो काफ़ी कम संख्या में वोट पड़े हैं। लेकिन माना जा रहा है कि अंतिम समय चूंकि चल रहा है तो हो सकता है वोटर निकलें और पिछला जो रिकॉर्ड है उसकी या तो बराबरी करते हुए नजर आए या हो सकता है कहीं पर उससे ज़्यादा भी दिखाएं। लेकिन नॉर्थ ईस्ट उसमें सबसे आगे दिखाई दे रहा है। जी, ગુજરાતની અંદર ઉમેદવારી ફોર્મને લઈ અને જબરજસ્ત માહોલ જોવા મળી રહ્યો છે। અલગ અલગ ઉમેદવારો પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે, વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે। કોણે આજે ક્યાં કેવી રીતે ઉમેદવારી ફોર્મ ભર્યું અને ઉમેદવારી ફોર્મ ભર્યા પછી શું વિશ્વાસ વ્યક્ત કર્યો, હિરેન પાસેથી જાણીએ। હિરેન, છેલ્લા દિવસે ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જેમાં અમિત શાહે ગાંધીનગરથી, CR પાટીલે નવસારીથી તો પૂનમ માડમે જામનગરથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે। કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીએ રાજકોટથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે તો નૈશદ દેસાઈએ નવસારીથી પોતાનું ઉમેદવારી પત્ર છે ભર્યું છે। રામજી ઠાકોરે મહેસાણાથી આજે છેલ્લા દિવસે પોતાનું ઉમેદવારી પત્ર છે, ઉમેદવારી ફોર્મ એ ભર્યું છે। એટલે આજે છેલ્લા દિવસે ભાજપ કોંગ્રેસના તમામ ઉમેદવારો હતા જે બાકી હતા એમણે પણ ઉમેદવારી પત્રો ભરી લીધા છે। મોડી સાંજ સુધીમાં કુલ આંકડો જે છે એ સામે આવશે કે કેટલા ઉમેદવારોએ 26 લોકસભા બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવી છે। અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ કે જેમણે ગઈકાલે પોતાના મત ક્ષેત્રની અંદર જબરજસ્ત પ્રચાર કર્યો હતો અને આજે છેલ્લા દિવસે ઉમેદવારી ફોર્મ ભરવાના તેમણે પોતાનું ફોર્મ ભર્યું છે ગાંધીનગર લોકસભા બેઠક માટે અને ત્યારબાદ જીતનો વિશ્વાસ તો વ્યક્ત કર્યો જ, સાથે જ લોકોને એક ભાવુક અપીલ પણ અમિત શાહે કરી। ये चुनाव में पूरा देश नरेंद्र मोदी जी को तीसरी बार 400 पार के साथ प्रधानमंत्री बनाने के लिए उत्साहित है। चुनाव की घोषणा के पहले और घोषणा के बाद देश के लद्दाख छोड़कर मैं हर कोने में गया हूं। हर जगह मोदी मोदी के नारों के साथ भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का स्वागत होता है। जन सैलाब का ये अभूतपूर्व आशीर्वाद और प्रेम नरेंद्र मोदी जी को प्राप्त हुआ है। हम सभी भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के लिए ये बहुत बड़ी उपलब्धि और एक प्रकार से सिद्धि का अनुभव कराने वाली बात है। તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને સાંસદ નવસારીથી CR પાટીલે પણ આજે ફોર્મ ભર્યું। ગઈકાલે તેઓ ફોર્મ ભરવાના હતા, જો કે વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા અને આજે તેમણે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે અને ફોર્મ ભર્યા પછી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી JP નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। 3 વખત નવસારી સંસદીય મત વિસ્તારના 100 મતદાતા જે રીતે પાર્ટીના
માધ્યમથી મને મત આપીને જીતાડો જેના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર, મોટા અપડેટ અત્યારે મળી રહ્યા છે. પદ્મિનીબા વાળા અત્યારે રિએક્શન આપી રહ્યા છે રૂપાલા મુદ્દે. જોઈએ શું કહી રહ્યા છે. 350 ફોર્મ ભર્યા ફોર્મ કહીએ શું થયું? કાંઈ ન થયું. બરાબર, અમે રાજકોટના હતા. મેન તો અમને કોઈ સંકલન સમિતિ વાળા એક ફોન પણ નથી કર્યો કે તમે આમ કે તેમ ફલાણું કે ઠીકડું. આજે પદ્મિનીબાને ઇન્વિટેશન આપવામાં આવ્યું? જી ના, મને કોઈ સંકલન સમિતિ તરફથી ઇન્વિટેશન નતું આપવામાં આવ્યું. મને પીટી જાડેજાએ ફોન કર્યો હતો અને પીટી જાડેજા ત્યાં એમ કહેતા હતા કે સંકલન સમિતિ સારી નથી, સંકલન સમિતિ મને પણ બોલવા નથી દેતી, સંકલન સમિતિમાં હું છું પણ નહીં, ખાલી હું રૂપાલાભાઈના ઓપરેશન સુધી સંકલન સમિતિમાં છું. તો ત્યારે પીટી મામા અહીંયા શું કરે છે? અચ્છા, સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજના આગેવાનો હવે અલગ અલગ છે. જયચંદ કોણ છે? હવે એ તો ભગવાનને ખબર, કુદરતને ખબર, પણ આંદોલન તો અમારું તોડ્યું જ છે. એ બધાને દેખાય જ છે. ટાઈમ જ નીકાળ્યો ટાઈમ ઉપર ટાઈમ. એક્શન જ લેવી જોઈએ ને. એક્શન લેવાનો ટાઈમ નીકળી ગયો. આંદોલન 24 કલાક 48 કલાકનું હોવો જોઈએ. જેને રિઝલ્ટ લેવું જોઈએ એ 24 કલાક 48 કલાકનું આંદોલન હોય, નહીં કે આટલો ટાઈમ નીકાળવાનો. 16 તારીખે ફોર્મ જ શું કામ ભરવા દીધું? સંકલન સમિતિ ના, જોહર તો બેનો કરવાના જ હતા ને. અટકાયત કરી હતી બેનોની. બેનો જોહર કરે હતી. બેનોને હું ઓળખું છું. બરાબર. હવે એ તો ખબર નહીં, એ જ નથી વિચાર આવતો. પેલા એવા નારા લગાડતા હતા કે બીજેપી તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં. તો હવે કોંગ્રેસ નું આવી ગયું. બરાબર. તો શું ખીચડી શું પકાવે છે? અચ્છા, પદ્મિનીબા આજે કોઈ મોટો ધડાકો કરવાના હતા, પોતાની રણનીતિ આપવાના હતા, કાલે વાત થઈ હતી. પછી હું કહીશ હવે હું અંદર નીકળીને ત્યારે પદ્મિનીબા વાળા આક્રમક મૂડની અંદર દેખાયા અને સંકલન સમિતિ પર ફરી એકવાર તેમણે આંદોલન તોડવાના આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે મને બોલવા દેવામાં નથી આવતું. આંદોલનની અંદર જે રણનીતિ ઘડાઈ છે, બેઠકની અંદર મને બોલાવવામાં નથી આવતી. આજે જે રાજપૂત ભવનની અંદર અમદાવાદમાં ગોતામાં જે બેઠક ચાલી રહી છે ત્યાં પણ તેમને આમંત્રણ ન અપાયું હોવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ પીટી જાડેજા ઉપર પણ તેમણે આકરા પ્રહાર કર્યા છે. ચૂંટણી હોય, એક જ બેઠક પર બે અલગ અલગ પક્ષના, બે વિરોધી પક્ષના ઉમેદવારો હોય અને આપણે જોતા આવ્યા છીએ કે બંને એકબીજા પર આકરા વાકબાણ છોડતા હોય, આકરા પ્રહાર કરતા હોય. પણ ભારતની અંદર મજબૂત લોકશાહી છે અને સાથે જ એક હેલ્ધી કોમ્પિટિશન છે. એનું ઉદાહરણ આજે નવસારીની અંદર જોવા મળ્યું. કારણ કે નવસારીમાં CR પાટીલ ફોર્મ ભરવા માટે પહોંચ્યા. એમની સાથે સાથે નૈશદ દેસાઈ પણ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. અને જ્યારે બંને ઉમેદવારોનો આમનો સામનો થયો, બંને એકબીજાના પ્રતિસ્પર્ધી છે, પણ જ્યારે આમનો સામનો થયો તો કેટલાક રોચક દ્રશ્યો જોવા મળ્યા. એકબીજાના કાનમાં બંને કંઈક વાત કરી. શું વાત કરીએ જાણવાનો સંદેશ ન્યૂઝે પ્રયાસ કર્યો. અને આ બાજુ આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે તો પરેશ ધાનાણીએ પણ રાજકોટ બેઠક પરથી ફોર્મ ભર્યું છે. તેમણે હુંકાર કર્યો હતો કે જો રૂપાલા લડશે તો જ હું લડીશ. હવે એમાં પ્રતિસ્પર્ધા મજબૂત કરવાની વાત છે કે પછી રોષનો ફાયદો લેવાની વાત છે, તો જનતા ઉપર આપણે છોડી દઈએ. પણ આજે જ્યારે ફોર્મ ભર્યું એ પછી પરેશ ધાનાણીએ શું પ્રતિક્રિયા આપી એ જોઈ લઈએ. અહંકારી સરકાર સામે જનજનના સ્વાભિમાનની લડાઈ છે. એનો શંખનાદ આજે રાજકોટના પાદરમાં થવાનો છે. કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના બધા જ વરિષ્ઠ નેતાઓ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના આંગણે આવી રહ્યા છે. સરકારના અહંકારને ઓગાળવા, જનજનના સ્વાભિમાનની લડાઈને હૂંફ આપવા, ટેકો આપવા, પ્રેમ આપવા સરદાર ચોક, રેસકોર્સ, રિંગ રોડ ઉપર બોળી સંખ્યામાં લોકો પણ આશીર્વાદ આપવા આવશે. એટલે આજે જ્યારે મેં નવસારીની વાત કરી કે બે પ્રતિસ્પર્ધીઓ આમને સામને આવ્યા, CR પાટીલ અને એમની સાથે નૈશદ દેસાઈ, તો એક સુંદર દ્રશ્યો જોવા મળ્યા. આવું જ કંઈક ભરૂચની અંદર પણ જોવા મળ્યું. આમ જુઓ તો ભરૂચની અંદર ત્રિપાંખીયો જંગ છે. વસાવા વર્સિસ વસાવાનો જંગ જોવા મળી રહ્યો છે. અને જ્યારે આપ અને બાપનો ભેટો થયો એટલે પાર્ટી છે BAP જે છોટુ વસાવાએ બનાવી છે, અને એની અંદર જ્યારે દિલીપ વસાવા અત્યારે ઉમેદવારી કરી રહ્યા છે, બંને સામસામે આવ્યા ત્યારે પણ એક હેલ્ધી કોમ્પિટિશન અહીંયા આગળ જોવા મળી. બંને એકબીજાને શુભકામનાઓ આપી હતી.
વસાવા વર્સિસ વસાવાની આ લડાઈ છે અને ખૂબ જ રોચક લડાઈ છે. આ ભરૂચ બેઠક ઉપર એક જબરજસ્ત જંગ જામેલો દેખાઈ રહ્યો છે અને આ બધા વચ્ચે કંઈક નવું ભરૂચની અંદરથી પણ સામે આવે છે. દયાદર ગામે મનસુખ વસાવાની રેલી ચાલી રહી હતી. એક યુવાન સ્ટેજ ઉપર ચડી ગયો, માઇક હાથમાં લીધું અને પછી શું થયું હવે એ જુઓ. આપણા ગામમાં જે વિકાસ નથી થયો એના માટે હું આવેદન પત્ર આપવા આવ્યો છું અને જાહેરમાં લાઈવ ચાલુ છે અને બધાને જ ખબર છે કે સમાજ માટે હું કોઈને કોઈ જગ્યાએ બોલું છું, પણ અમે કોઈ વિરોધ નથી જતા. બધા ભાજપને વોટ આપજો, અમે તમને સહકાર આપીશું, બધા જ ભાજપને વોટ આપજો. પણ આ ઇલેક્શન પહેલા અમારા જે મુદ્દાઓ છે એ એમને કમ્પ્લીટ કરવા પડશે. પહેલી છેલ્લી વાત કે આપણા દયાદરા ગામના જેટલા પણ મંદિરો છે એ નામ પણ નથી, બરાબર છે, એ તમને ખબર નથી મનસુખ દાદા. પછી આપણો જે બૈરા પછી જે શમશાનમાં જવાનો રસ્તો છે એ રસ્તો બન્યો નથી. ચોમાસાની અંદર આપણે આપણા પગ લીલા કરીને કિચડમાં જવું પડે છે, બરાબર છે. ત્યાર પછી તલાવની પાર બાકરોલી કેટલાક જે આદિવાસીના ઝૂંપડાઓ છે એ નામ આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી મેં કીધું ને આપણે જોડવાનું કામ કરે, તોડવાનું કામ નથી કરતા. આપણે ભારતીય જનતા પાર્ટી આ દેશને જોડવાનું કામ કરે છે. ભાઈ શું કામ તું આ કરે છે? ચાલ કર વાંધો નહીં, કોઈ ડર નથી, ચાલ કર. આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી જોડવાનું કામ કરે છે, તોડવાનું કામ નથી કરતી. કેટલાક પરિબળો આ દેશને તોડવાનું કામ કરે છે, એટલે અલગ અલગ જાતિ ધર્મની વાતો કરે છે. આ ભારત એક સૌનો ભારત છે, બધા જ લોકોનો ભારત છે. આ દેશમાં રહેનારા બધાનો આ દેશ છે. એટલે જેવી સ્થિતિ છે, ગરીબ છે, કોઈ મધ્યમ વર્ગ છે, કોઈ ઉચ્ચ વર્ગ છે, કોઈ આદિવાસી છે, કોઈ હિન્દુ છે, કોઈ મુસ્લિમ છે, કોઈ ઈસાઈ, આ બધા જ લોકોનો આ દેશ છે. કોઈનો એક વ્યક્તિ કે એક સમાજનો નથી. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બધાને આગળ લઈને ચાલવા માંગે છે. જ્યારે દેશમાં કેટલાક એવા પરિબળો છે કે જે દેશને ભાગલા પાડવાની વાતો કરે છે. આ બાજુ વડોદરાના ઉમેદવાર હેમાંગભાઈ પણ પહોંચ્યા હતા ફોર્મ ભરવા માટે, પણ ફોર્મ ભરતી વખતે થોડી દોડાદોડી, થોડો ઉચાટ, થોડું ટેન્શન પણ થઈ ગયું, કારણ કે મેન્ડેટ મોડું આવ્યું હતું. પણ મોડું પણ મેન્ડેટ મળી ગયું અને આખરે બધાના જીવ હેઠા બેઠા જ્યારે હેમાંગભાઈએ ફોર્મ ભરી લીધું. ફોર્મ રદ થવાનો કે એ તો સ્ક્રુટિની વખતે જે નિર્ણય થાય, પણ જે નિયમ છે ચૂંટણીનો એ પ્રમાણે મેન્ડેટ ફોર્મ ભરવાના, ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે એનો જે છેલ્લો સમય હોય, ડેડલાઇન કે ટાઈમલાઇન 3 વાગ્યાનો બપોરનો, ત્યાં સુધીમાં રજૂ થાય તો એ સ્વીકારવાના હોય. અને ત્યાં સુધી રજૂ થાય તો એ કારણસર ફોર્મ રદ થવાનો પ્રશ્ન ના રહે. નહીં, બીજા 2 ફોર્મ લઈને આવ્યા હતા. આજે પહેલા દિવસે 2 ફોર્મ લઈને આવ્યા હતા ને આજે બીજા 2 ફોર્મ. અને આ બાજુ વડોદરાની અંદર વિપક્ષી નેતાઓ વચ્ચે પણ બોલાચાલી થઈ ગઈ. વડોદરાની અંદર પણ આજે ચકમક જરી હતી. વડોદરાની અંદર હરણીનો મુદ્દો ચાલી રહ્યો હતો અને એ સમયે પૂર્વ વિપક્ષ નેતાની બોલાચાલીનો એક વિડીયો સામે આવ્યો છે. પૂર્વ વિપક્ષી નેતા સ્થાયી સમિતિના અધ્યક્ષ વચ્ચે ચકમક જરી ગઈ હતી. હરણી બોટકાંડ આપણે જાણીએ છીએ, જે નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. ચંદ્રકાંત શ્રીવાસ્તવે અધ્યક્ષ સામે એ બાબતે રોષ ઠાલવ્યો. એમનું કહેવું હતું, એમણે આરોપ લગાવ્યો કે આ હોળીકાંડમાં ભારતીય જનતા પાર્ટી જ જવાબદાર છે. પાણીની સમસ્યાની વાત કરતા ભાજપ ડરે છે, વગેરે વગેરે આરોપ તેમણે લગાવ્યા હતા. વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી કૃણાલ શર્મા જોડાયા છે. કૃણાલ, ચકમક જરી ગઈ હતી, હરણી બોટકાંડની વાત થઈ રહી હતી, એની સાથે સાથે પ્રાથમિક સુવિધાઓની વાત થઈ હતી અને પૂર્વ વિપક્ષી નેતા આક્રમક મૂડની અંદર જોવા મળ્યા અને ચકમક જરી ગઈ. 1 મહિના બાદ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, પરંતુ મેયર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને રજા રાખીને આ સભા મુલતવી કરાઈ હતી. ત્યારે વિપક્ષ ફ્લોર પર બેસી ગયું હતું અને તેઓએ કહ્યું હતું કે એક તરફ ભર ગરમીમાં વડોદરામાં પીવાના પાણીની સમસ્યા છે અને ઘણી બધી સમસ્યાઓ લઈને ચર્ચા કરવાની છે, પરંતુ મેયરે જાતે જ આ સમગ્ર સભા મુલતવી કરીને ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સભાખંડની બહાર આવ્યા હતા અને ત્યાં સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી પણ મળ્યા હતા. ત્યારે શીતલ મિસ્ત્રીએ ચંદ્રકાંત શ્રીવાસ્તવ વચ્ચે બોલાચાલી થઈ હતી અને તેમણે જે હરણી બોટકાંડમાં 12 બાળકો મરી ગયા તેની જવાબદારી ભાજપની છે તેવું કહેતા જ મામલો બીચક્યો હતો. જોકે શીતલ મિસ્ત્રીએ
શાંતિ રાખીને મામલો થાળે પાડ્યો હતો. અને આગળ વાત કરવી છે નકલીના ખેલની. નકલીનો ખેલ અત્ર તત્ર સર્વત્ર રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે. બધું જ નકલી, ત્યાં સુધી કે ખાવા પીવાની વસ્તુઓ પણ નકલી. લોકોને જાણે કે રીતસર ઝેર આપવામાં આવી રહ્યું છે. અને ફરી એકવાર સુરતની અંદર આ નકલીના ખેલનો પર્દાફાશ થયો છે, જ્યાં નકલી તેલના ડબ્બા ઝડપાતા હડકંપ મચી ગયો છે. લિંબાયત વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખાદ્ય તેલોમાં એડલ્ટ્રેશન થઈ રહ્યું છે અને ડુપ્લિકેશન એનું થઈ રહ્યું છે અને એની અંદર અયોગ્ય તેલો લોકો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને એની થોડી ડિટેલ મળી. એક જાગૃત નાગરિક તરીકે અને એક વેપારી એસોસિએશન રીતે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એ બાબતમાં ઘટતું પગલાં લેવા જોઈએ, જેથી ડીસીપી ઝોન 2 ભગીરથ સાહેબને, ગઢવી સાહેબને અમે સંપર્ક કર્યો અને સાહેબે વાતની સંવેદનશીલતા જાણી અને તરત જ અમને કહું કે આ બાબતમાં જે કોઈ સપોર્ટ જોઈશે એ અમે પ્રોવાઈડ કરશું. ગૌણ સેવા મંડળની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અથવા પરીક્ષાર્થીઓ માટે એક મહત્વના અને મોટા સમાચાર એ છે કે જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેને લઈ અને પરીક્ષાની તારીખો બદલવામાં આવી છે. જે પરીક્ષા લેવામાં આવનાર હતી એપ્રિલ મહિનાની અંદર, એ પરીક્ષા 5000 કરતાં વધુ સીટો પર લેવાની હતી, એ સ્થગિત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક 212/2023 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બીની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 1 એપ્રિલ 2024ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. ચૂંટણીની આદર્શ આચારસંહિતાના પાલન અન્વયે મંડળ દ્વારા આયોજિત સદરૂ પરીક્ષા કાર્યક્રમની તારીખ 20 એટલે કે આવતીકાલથી 20, 21, 27, 28 એપ્રિલ અને તારીખ 4 અને 5 મેના રોજની તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવે છે. આ બાજુ સાપર, વેરાવળ, રાજકોટને અડીને આવેલું ઇન્ડસ્ટ્રીયલ ઝોન કે જ્યાં આગળ ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અફરાતફરીનો માહોલ અને ભયનો માહોલ થોડી વાર માટે સર્જાઈ ગયો હતો. આમ તો જો કે એ આખો પટ્ટો એ છે કે ત્યાં સમયાંતરે ધરા ધ્રુજતી રહે છે અને ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. સીસીટીવીની અંદર પણ એ કેદ થયું છે કે ધરા ધ્રુજી હતી. ઇન્ડસ્ટ્રીયલ ઝોનના સીસીટીવી છે કે જ્યાં આગળ ભૂકંપનો આંચકો આવ્યો અને સીસીટીવીની અંદર પણ એ કેદ થયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા સમયની અંદર ગરમીથી થોડી રાહત મળવાની છે. એપ્રિલ મહિનો છે પણ મે જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. કેટલાય શહેરોની અંદર 40, 41, 42, 43 ડિગ્રી ટેમ્પરેચર પહોંચી ગયું છે. હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે કે પવનની દિશાઓ બદલાશે અને આવનારા 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ગરમીથી થોડીક આંશિક રાહત મળશે. मैक्सिमम स्टेशन में जो ऑब्जर्व हुआ है इसमें टेम्परेचर गिरावट का है. इसमें जो वेदर वो वाज ड्राई ड्यूरिंग द लास्ट 24 आवर, देन हीट ऑफ कंडीशन ऑब्जर्व्ड ओवर गिर सोमनाथ एंड द मैक्सिमम टेम्परेचर ऑब्जर्व्ड एट अमरेली स्टेशन 42.2 डिग्री सेंटीग्रेड ओवर द रीजन. देन नेक्स्ट 7 डेज जो है फोरकास्ट हमारा ड्राई रहेगा. ओके एंड देन मेनली क्लियर स्काई रहेगा नेक्स्ट 24 आवर में एंड रेनफॉल भी नहीं होगा और मैक्सिमम टेम्परेचर विल बी अराउंड 40 डिग्री सेंटीग्रेड अराउंड. एक्चुअली जो टेम्परेचर अहमदाबाद का था 17 को 42.2 डिग्री सेंटीग्रेड था. कल जो ऑब्जर्व हुआ है 41.6, मतलब गिरावट हुआ है -0.6. અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, કારણ કે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર સામે ભારતીય જનતા પાર્ટીએ ફરિયાદ નોંધાવી છે. જેની ઠુમર અહીંયાથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે. ભાજપે જેની ઠુમર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે અને રાજકારણની અંદર ગરમાવો આવ્યો છે. લીગલ ટીમે આ આચારસંહિતા ભંગની ફરિયાદ જેની ઠુમર સામે નોંધાવી છે. ચીફ ઓફિસરે જેની ઠુમરને નોટિસ પણ આપી છે અને ખુલાસો કરી જવાબ આપવા માટે તેમને આ નોટિસમાં કહેવામાં આવ્યું છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા સૂર્યકાંત ચૌહાણ. સૂર્યકાંત, કઈ બાબતને લઈ અને આ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે? નુપુર, 2 દિવસ પહેલા જ્યારે જેની ઠુમર ફોર્મ ભરવા જતા હતા ત્યારે એક સભાની અંદર ભારત માતાની એક બે બાજુમાં દીકરીઓ હતી ને જેની ઠુમર વાત કરી પ્રવચન કરી રહ્યા હતા. તે સમયે
જે એક દીકરી હતી એમનો જે રાષ્ટ્રધ્વજ એના હાથમાં હતો તે તેમણે રાષ્ટ્રધ્વજ પોતાને આડો આવતો હોય કે કોઈ પણ કારણોસર એને નીચે નમાવી દીધો, ત્યારે રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું છે એ એટલે બાબતે યુવરાજના આરોપો સામે યુનિવર્સિટી કહેશે ને જે છે તે બાબતે ભાજપની લીગલ ટીમ દ્વારા આચારસંહિતાની ફરિયાદ દાખલ કરીને નોટિસ આપી છે. આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં જેની ઠુમરને જવાબ આપવાનો છે. જી આભાર. અને આગળ વાત કરવી છે એ પેપર લીક કાંડ કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર BCA ડિપાર્ટમેન્ટની અંદર થયો હતો. યુવરાજસિંહે થોડી વાર પહેલા જ, હજી અડધો કલાક પહેલા જ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એક વસ્તુ તેમણે બતાવી હતી કે 10:30 પેપર હતું, કેવી રીતે 9:30 વાગે સોશિયલ મીડિયા ઉપર એ પેપર લીક થયું હતું અને અલગ અલગ વસ્તુઓ તેમણે બતાવી હતી, કેવી રીતે પેપર લીક થયું વગેરે વગેરે વગેરે. અને આગળ આંદોલન કરવાની પણ તેમણે ચીમકી આપી હતી. આની ઉપર ટૂંક જ સમયની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ જવાબ આપવામાં આવશે. આ કથિત પેપર લીકના જે આરોપ લગાવવામાં આવ્યા છે એની ઉપર જવાબ આપવામાં આવશે યુનિવર્સિટી દ્વારા. અને પ્રેસ કોન્ફરન્સની તૈયારી થઈ રહી છે. થોડી જ વારની અંદર આ પ્રેસ કોન્ફરન્સ શરૂ થશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ જવાબ આપશે. BCA સેમેસ્ટર 4નું આ પેપર લીક થયું હતું. પેપરનો સમય 10:30 વાગ્યાનો હતો અને યુવરાજસિંહનો આરોપ છે કે સવારે 9:30 વાગે જ આ પેપર સોશિયલ મીડિયા પર ફરતું થઈ ગયું હતું, એટલે કે લીક થયું હતું. અને આ વાયરલ પેપરના કારણે બધી જગ્યાએ સવાલો એક સરખા, બંનેના જે વાયરલ પેપર હતું અને જે પૂછાયું એ બંનેના પેપરો એક સરખા હોવાના તેમણે કાગળ એ સ્ક્રીનશોટ પણ તેમણે બતાવ્યા હતા પ્રેસ કોન્ફરન્સની અંદર અને મોટા આરોપ લગાવ્યા. 16 અને 18 તારીખે પણ પેપર લીક થયા હોવાના યુવરાજ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે અને સ્વાભાવિક રીતે એની સ્પષ્ટતા થવી પણ જરૂરી છે. 16 તારીખે પ્રોગ્રામ વિથ CX નું પેપર હતું અને 18 તારીખે વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટિમાઇઝરનું પેપર હતું, એ પણ લીક થયાના યુવરાજસિંહે આરોપ લગાવ્યા છે. 256 ઉમેદવારો આમાં પેપર લીકની અંદર સંડોવાયેલા હોવાના આરોપ યુવરાજસિંહે લગાવ્યા છે. તો સ્વાભાવિક છે, અપેક્ષિત છે કે યુનિવર્સિટી તરફથી પણ એની પ્રતિક્રિયા આવે અને બસ થોડી જ વારની અંદર આ પ્રતિક્રિયા આવવાની શરૂ થશે યુનિવર્સિટીની અંદર. ત્યારે જે યુનિવર્સિટીમાં પણ પ્રેસ કોન્ફરન્સની તૈયારી થઈ ગઈ છે અને થોડી જ વારની અંદર આ પ્રેસ કોન્ફરન્સ શરૂ થવાની છે. શું જવાબ યુનિવર્સિટી આપે છે એ જોવું રસપ્રદ રહેશે. યુવરાજસિંહનું કહેવું છે જે આરોપ તેમણે લગાવ્યા છે અલગ અલગ પેપર લીકના અને સાથે જ યુનિવર્સિટીના ઘેરાવની પણ તેમણે વાત કરી છે. યુનિવર્સિટીના સત્તાધીશો છે એમની સામે પણ તેમણે આંદોલનની ચીમકી, એમનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપી છે. ત્યારે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા હવે આ બાબતે ખુલાસો થવા જઈ રહ્યો છે. આખરે શું ખુલાસો થાય છે, યુવરાજસિંહના આરોપો સામે શું જવાબ આપવામાં આવે છે, કારણ કે યુવરાજસિંહે જે આરોપો લગાવ્યા છે તેમનું કહેવું છે કે પૂરતા પુરાવા સાથે તેમણે આ આરોપો લગાવ્યા છે. યુવરાજસિંહે સ્ક્રીનશોટ્સ પણ બતાવ્યા છે અને ટાઈમિંગ સાથે અગાઉના 16 અને 18 તારીખના પેપરની પણ તેમણે વાત કરી છે. હવે જોવાનું એ છે કે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આ બાબતે શું કહેવામાં આવે છે, આ બાબતે શું ખુલાસો કરવામાં આવે છે કે પછી પાછલી દરેક વસ્તુ દરેક વખતની જેમ એમ કહેવામાં આવશે કે અમે તપાસ કરાવીશું, હવે આવું ન થાય એનું ધ્યાન રાખવામાં આવશે. કારણ કે અઢળક પેપરો લીક થઈ ચૂક્યા છે ગુજરાતની અંદર અને વધુ પેપરો BCAનું સેમ 4નું પેપર એની પહેલા 16 અને 18 તારીખે પણ પેપર લીક થયા હતા. ત્યારે હવે યુનિવર્સિટી તરફથી પણ આ પ્રેસ કોન્ફરન્સ થોડી જ વારની અંદર શરૂ થવા જઈ રહી છે અને શું કહે છે યુનિવર્સિટીના સત્તાધીશો આ પેપર લીક બાબતે, કારણ કે યુવરાજસિંહે પૂરતા પુરાવાની સાથે વાત કરી છે. જોઈએ શું કહે છે. અઢાર તારીખે વેબ સર્ચિંગ ટેકનોલોજીનું પેપર હતું, એના પહેલા 16 તારીખે જે પેપર હતું એ પણ લીક થયું. CXનું પેપર હતું. 256 ઉમેદવારો આ પેપર લીક કરવામાં સંડોવાયેલા હોવાનું આરોપ છે અને સાથે જ યુવરાજસિંહે સવાલ ઉભો કર્યો છે કે 40,000 ઉમેદવારો હતા, એમાંથી કેટલાએ આનો લાભ લીધો છે એ પણ એક તપાસનો વિષય છે. પણ એ તપાસ થાય કેવી રીતે એ પણ એક મોટો સવાલ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો અત્યારે ખુરશી પર બેઠા એ અમે આપને બતાવ્યું હતું અને તેઓ ઊભા થયા એ પણ આપે જોયું. અત્યારે તેઓ આનાકાની કરી રહ્યા છે. આ બાબતે જવાબ આપવા માટે રાજકોટની અંદર સંદેશ ન્યૂઝની ટીમ યુનિવર્સિટી પહોંચી છે. પ્રેસ કોન્ફરન્સની પણ વાત થઈ હતી, પણ અત્યારે તેઓ આનાકાની કરી રહ્યા છે. ત્યાં શું કહી રહ્યા છે એનો એકવાર ઓડિયો જો ટેકનિકલ ટીમ સંભળાવી શકતી હોય તો શું થઈ રહ્યું છે એ રૂમની અંદર અત્યારે યુનિવર્સિટીમાં યુનિવર્સિટીના સત્તાધીશો શું કહી રહ્યા છે, મીડિયા સાથે શું વાતચીત કરી રહ્યા છે, એ જો ટેકનિકલ ટીમ સંભળાવી શકે તો કદાચ બની શકે કોઈ રસપ્રદ વાત એમાંથી જાણવા મળે. અને ક્યુ છે નહીં ઓલું અભ્યાસક્રમ કયો BCS એમ પેપર છે અંદર કાંઈ પેપર નંબર કેવું કાંઈ દોઢ કલાક હોય, દાખલા તરીકે 10:30 હોય ને ખરેખર ખ્યાલ નથી. તમે આવ્યા પછી જ મેં તમને પૂછ્યું, હું તો મીટિંગમાં હમણાં આવે સોની સાહેબ ને એટલે જ બોલાવ્યા. હા અને આ વોટ્સએપમાં આવ્યું ને કેવલભાઈ, વોટ્સએપમાં બોલે મેં કીધું મને હાલો ચાલુ રાખો, તમને ખબર ન હોય કઈ રીતે કેમેરો. ઓકે ચાલો, ઓકે ચાલો. બિલકુલ જે પ્રકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના પેપર લીક થવાનો મામલો હતો તે વાતને લઈને હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે રજિસ્ટ્રાર છે તેમને પ્રશ્ન પૂછવાની કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ રજિસ્ટ્રાર છે તે આ મામલાને લઈને એમ કહી રહ્યા છે કે એમને આ આખા મામલાને લઈને કોઈ જ જ્ઞાન નથી, કોઈ જ માહિતી નથી. આ મામલાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે પરીક્ષા નિયામક છે એ પોતાની પ્રતિક્રિયા આપી શકશે. એટલે જે પ્રકારે પેપર લીક થયું છે તેવો આક્ષેપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે, તેને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર આમ પણ અનેક વખત પરીક્ષાઓ છે તેના પેપર લીક થતા રહ્યા છે. આજે BCA સેમ 4 નું પેપર લીક થયાનો આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ છે તેના દ્વારા કરવામાં આવ્યો હતો. ઓપરેટિંગ સિસ્ટમ કોન્સેપ્ટ વિથ યુનિક લિનિક્સનું આ પેપર હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અલગ અલગ કોલેજોની અંદર આ પેપર લેવામાં આવી રહ્યું હતું, પરંતુ આખા આ પેપરને લઈને 35,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ છે તેમને પરીક્ષા આપી હતી અને તેમના ભવિષ્યની સાથે તે છે તેમને ચેડા કર્યા હોય તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પરમાર સાહેબ શું કહેશો, ખરેખર આપને કઈ ખ્યાલ જ નથી કે કેમ? આપ સૌ આવ્યા ત્યારે મને આ મેસેજ મળ્યા, આપે જ કીધું છે, એટલે ખરેખર હવે અમારા ના કોઈ કમ્પ્લેન હજુ સુધી મારી પાસે લેખિત, મૌખિક કે ટેલિફોનિક કોઈ રીતે આવેલી નથી, પણ મેં પરીક્ષા નિયામકને અત્યારે બોલાવ્યા છે, હમણાં 5 મિનિટમાં હાજર થાય છે અને આપને વિગત આપું. હાજી. તો બિલકુલ જે પ્રકારે રજિસ્ટ્રારનું કહેવું છે કે સત્તાવાર વિગતો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક છે એ આપવાના છે, પરંતુ જે પ્રકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક થવા મામલે યુવરાજસિંહ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા, સ્પષ્ટથી કહી શકાય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું તંત્ર કઈ રીતે ચાલી રહ્યું છે. ઇન્ચાર્જ કુલપતિથી ચાલતી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત અહીંયા જે પ્રકારે ગેરરીતિ ગોટાળાના આક્ષેપો છે એ થતા રહ્યા છે અને હવે અત્યારે આજે જે પરીક્ષા હતી તેનું પેપર લીક થયાની વાત છે તે કરવામાં આવી હતી અને હવે આ આક્ષેપને લઈને પરીક્ષા નિયામક છે એ પોતાની પ્રતિક્રિયા આપવા માટે અહીં આવશે. ત્યાં સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આખું તંત્ર છે તે હજુ અંધારામાં જ હોય તે રીતનું લાગી રહ્યું છે. જે
તો હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર છે એ પોતે કહી રહ્યા છે કે મને કંઈ જ ખબર નથી. તો હવે જોવાનું એ છે કે યુવરાજસિંહના આરોપોનો જવાબ હવે કોણ આપે છે.